હાલો ગાઈસ, કેમ છો? મજામાં બધા? આઈ હોપ બધા મજામાં હશો. આપણે અત્યાર સુધી જે બે વિડીયો બનાવ્યા એ જીપીએસ ફિટિંગ માટે બનાવેલા હતા. આપણી ચેનલનું નામ છે જીપીએસ ફાસ્ટેગ સર્વિસ. તો આજે આપણે બનાવશું કે ફાસ્ટેગ બાબતે કે જે અત્યારે એન્યુઅલ પાસ બધા એક્ટિવ કરે છે કે કોઈક બાર ચાર્જીસ દઈને એક્ટિવ કરાવે છે. કોઈ ચાર્જીસ દેવાની જરૂર નથી, તમે જાતે કરી શકો છો. રાજમાર્ગ એપ્લિકેશન છે કે જેમાં તમે પોતે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને તમે જાતે તે મોબાઈલ નંબર અને વ્હીકલ નંબર નાખીને તમે પે કરીને ફાસ્ટેગ એક્ટિવ કરી શકો છો એન્યુઅલ પાસ, જેમાં તમને 200 ટોલ નાખાવા મળશે. પહેલાં 3000 રૂપિયા ચાર્જીસ હતા, અત્યારે હાલમાં અત્યારે 3000 ને સમથિંગ 75 રૂપિયા જેવો ચાર્જીસ લાગે. એટલે સપોઝ માનો કે 15 રૂપિયા પર ટોલ પડે છે. એ તમારો સપોઝ માનો કે તમે કોઈ જગ્યાએ જાઓ છો, 85 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા તમે પે કરો છો, એની જગ્યાએ તમારે અત્યારે આ ફાસ્ટેગ એક્ટિવ કરો તો તમને પર ટોલ 15 રૂપિયા જ પડે છે. એમાં પ્રોફિટ થાય છે. અને આ એક્ટિવ કરવા માટે કોઈ પાસે કોઈ ચાર્જીસ દેવાની જરૂર નથી. હું તમને જણાવું કઈ રીતના એક્ટિવ કરવું, અને એક્ટિવ થયા પછી એની રિસિપ્ટ આવી જાય છે અને કઈ રીતના વર્ક કરે છે. ચાલો તમને દેખાવું. પ્લે સ્ટોરમાં લખવાનું રાજમાર્ગ યાત્રા એટલે આવી જશે. આપણે તો ઓલરેડી ડાઉનલોડ કરી લીધી હતી, અપડેટ કરવાનું આવી ગયું છે. આપણે પહેલાં અપડેટ કરી લઈએ. આ ડાઉનલોડ થયા પછી તમે એપ્લિકેશન ઓપન કરશો, જેમાં તમારે તમારો પોતાનો મોબાઈલ નંબર નાખવાનો. એવું નથી કે જે ફાસ્ટેગમાં લિંક હોય એ જ નાખો, કોઈ બી નાખશો લોગિન થઈ જશે. મોબાઈલ નંબર નાખ્યા પછી એક ઓટીપી આવશે. વેરીફાઈ કરીને તમારી કોઈ બી લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે. ઓપન થયા બાદ તમારે જવાનું છે એન્યુઅલ પાસમાં. એન્યુઅલ પાસમાં જઈને તમારે જો ચાર્જીસ દેખાડે છે 3075. તમારે નેક્સ્ટ કરીને એક્ટિવમાં જઈને ગેટ સ્ટાર્ટેડ આપી દેવાનું છે, જેમાં તમારે તમારો પોતાનો વ્હીકલ નંબર નાખવાનો છે. આ તો મારી ગાડીનો વ્હીકલ નંબર છે. ઓકે કરીને ગેટ પાર્ટ આપશો એટલે એક આ ખાસ ચેક કરવાનું છે કે તમારી ગાડીમાં જે કઈ બેંકનું ફાસ્ટેગ લાગ્યું છે. આપણે બજાજનું અત્યારે વાપરવી છે એટલે બજાજનું સિલેક્ટ કરીને ચેક કરી લેવાનું. પછી વેલિડેટ પ્રોસેસ આપશો. ટર્મ એન્ડ કન્ડિશનમાં તમે ઓકે આપશો. કન્ફર્મેશન છે, વ્હીકલ નંબર, બજાજનું ફાસ્ટેગ છે, વ્હીકલ નંબર ઓકે. સપોઝ માનો કે તમે અધર બેંકનું નાખ્યું છે અને તમારે એક્ટિવ નથી થયું, જૂનો કસ્ટમરનું કે જૂનું ફાસ્ટેગ એક્ટિવ હોય તો વેરીફાઈ કરી લેવાનું, નહીંતર નહીં બને. ડાયરેક્ટ સીધું પેમેન્ટ કરવાનો ઓપ્શન આવી જાય છે. તમે એમાં આપશો તો એમાં પાછો ફરીથી તમારો રિપીટ મોબાઈલ નંબર નાખવાનો આવશે. એમાં તમે કન્ટિન્યુ આપશો એટલે ડાયરેક્ટ કોઈ બી તમારી યુપીઆઈથી તમે પે કરી શકો છો, ગૂગલ પે, ફોનપે, કોઈ બીથી. આપણે અત્યારે હાલમાં મારે એક્ટિવ એન્યુઅલ પાસની જરૂર નથી, કેમ કે આપણે વર્ષે એટલા ટોલ આવતા નથી અને અમુક ટોલમાં આપણને જવા દે છે, એટલે મારે કોઈ નીડ નથી. જો તમારે કોઈને કરવું હોય તો આમાં જઈને મેં જે રીતના શીખવાડ્યું છે એ રીતના તમે એક્ટિવ કરી શકો છો. ચાલો પછી આપણે મળીએ. ન ખબર પડે તો મને કોમેન્ટમાં જણાવજો.